तो गुड मॉर्निंग मित्रों, તમે જોઈ શકો છો લાલ ટામેટા જેવો થઈ ગયો. अबे जल्दी बोल कल सुबह पनवेल निकल. સવારે વહેલું 9 વાગે ઉઠવાનું હતું પણ 10:30 થઈ ગયા છે. મોઢું બોઢું ધોઈ નાખ્યું, હવે ચાબા પીને પાછા રોડે ચડી જાય કેમ કે બહુ મોડું થઈ ગયું. તો તમે જોઈ શકો છો કે તડકો થઈ ગયો છે. અહીંયા 11 વાગી ગયા છે. આપણે ચા નાસ્તો કરી લીધો, ફ્રેશ થઈ ગયા છીએ. ગાય ઘા રોડે ચડી જઈએ ને કિલોમીટર કાપવાના વધારે છે. હાલો ખાત બાત સાફ કરી નાખવી. हाँ ये कर लो पहले. તો મિત્રો જોઈ શકો છો કે આપણે પુનાથી સતારાવાળા રોડ પર છીએ અને આ જે ડુંગર છે આખો આપણે પાર કરીને જવાનું છે અને આ જે ડુંગર છે આખો પાર કરવાનો છે આપણે. તો અહીંયાથી આમ જઈને આમ ઉપર જઈને આ ઉપર ને ઉપર 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 જો આ ગાડી જાય ને અહીંયાથી અહીંયા જવાનું છે ને અહીંયાથી ઓલી બાજુ પાછળ ઉતર. क्या बात कर रहे બનાવી જો વિડીયોમાં ઉપરથી વ્યૂ જોવા લાયક હશે. તો મિત્રો આપણે જે નીચેથી તમને બતાડ્યું કે આપણે આ ડુંગરની ઓલી બાજુ જવાનું છે, તો આપણે ડુંગર ઘાટ સેક્શનમાં રહીને અડધો ડુંગર ચડી ગયા છીએ અને અડધો બાકી છે. તમે જોઈ શકો છો મારી પાછળ આપણે અડધા ડુંગરે પહોંચી ગયા છીએ, અડધો બાકી છે. તો આ જે ડુંગર છે અહીંયા ઓલાકાંથી આપણે આ ડુંગરની ઓલી બાજુ જવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે કેટલી ઊંચાઈ ઉપર છે અને આમ સિટી જુઓ તમે, સિટી જુઓ તમે, આટલું દેખાય છે સિટી જુઓ છે ને. આ સિટી છે. આપણે આમ ઓલાકાંડ રહીને આમ આવ્યા આખા આમ ફરીને અહીં રહીને આ ડુંગરની ઓલી બાજુ જવાનું છે. તો મિત્રો આપણે મોડું કર્યા વગર છે ને હવે નીકળી જશું કેમ કે એ એક બે જગ્યાએ ભર્યા વિડીયો લેવામાં બહુ ટાઈમ જાય છે. આપણે પહોંચવાનું છે કાલ સવારે બેંગ્લોર, તો પછી થોડી ઉતાવળ રાખીશું. અને બીજું કે ઓવરલોડ ભરીને તમારે પુના સતારા બેંગ્લોર હાઈવે જવું હોય તો બને તો માપનો વજન ભરીને આવો એટલે શું કે તમને કોઈ તકલીફ પડે નહીં. અહીંયા હું आप कहाँ थे ज्ञानी बाबा? ત્યારે આવતો તો ઘણી ગાડીઓ મેં જોઈ છે હીટ મારી ગઈ હતી ને ચડી નહોતી શકતી એટલા માટે. ફાઇનલી આપણે ઘાટ એકદમ ઉપર ચડી ગયા હતા અને જુઓ તમે આ ઓલી બાજુનો વ્યૂ છે. જુઓ આ ઉતરવાનું. આપણે જો ઘાટ સેક્શન પાર કરી દીધો છે અને અહીં જે પહાડ હતો ને એની પાછળ હું કહેતો હતો ને એની પાછળનો જો આ સિટી છે. તો મિત્રો આપણે સતારા પહોંચે છીએ. સતારા ગાડી પાર કરીને આપણે સામે લાઇટની દુકાન છે એટલે અહીંયા જવાનું. પીળા કલરની લાઇટ લઈ લીધી છે આપણે અને ભાઈ મળી ગયા છે લઈ લીધી છે અને ફોલોવર ભાઈ બે ચોટલા લઈ લીધા. આપણે અહીંયા લાઇટ લેતા હતા ત્યાં ભાઈને આપણી ગાડી જોઈ ગયા, ગાડી જોઈને આવી ગયા. બોલો તમને ખબર હતી હું અહીંયા હતો પણ ગાડી તો અહીંયા પડી હતી, હું અહીંયા હતો. હા ચાલો તો મિત્રો આ ફોલોવર ભાઈની ગાડી હતી, આ આપણી છે. આપણે ચા પી લીધી એમની હારે, નીકળવી હવે બહુ લેટ થઈ ગયું. તો મિત્રો આ ફોલોવરની ગાડી છે આપણા આઈસર વાળે છે. મળીએ. તો આપણે તો લાઇટો લેવા ઊભા હતા અને આપણને ખબર નહોતી કે આપણે ફોલોવર છે. આઈને મને કે કેમ ભાઈ? મેં કીધું હું ભાઈ? તો કે યાર હું તમારો ફેન છું, તમારો ફોલોવર છું. મેં કીધું અચ્છા એવું છે. હું વિચારવા પડી ગયો કે યાર છે કે અહીંયા મારા ફોલોવર. પણ એ ભાઈ તે અમદાવાદના છે ને એ ગાડી લઈને આટલામાં ક્યાંક કીધું યાર જલકી ક્યાંક કીધું આટલામાં જ ક્યાંક જાય છે ગાડી લઈને. તે આપણી ગાડી જોઈને ઊભા રહી ગયા હતા ને પછી આજુબાજુ જોયું પણ આપણને એ પાસેથી આજુબાજુ જોતા હતા દુકાનો મારા કળાથી મને ઓળખી ગયા ને આવી ગયા. તો બસ આવો નવો પ્રેમ રાખો મિત્રો ને બને રહ્યો. તો મિત્રો આપણે નખાવાનું હતું ડીઝલ એટલે આપણે ડીઝલ પંપે વાળી લીધી હતી. ક્યાં રેટ હે 91? હા ભાવ છે 91 રૂપિયા 22 પૈસા ડેન્સિટી. લાંબા કિલોમીટર ખેંચ્યા પછી આવું ટ્રાફિક મળે ને યાર બહુ કંટાળો આવે. જુઓ તમે કેટલું ટ્રાફિક છે. જુઓ
આ આપણે આવી ગયા મહારાષ્ટ્રની બોર્ડર પર, એટલે આપણે અહીંથી મહારાષ્ટ્રની બહાર નીકળવાનું છે. તો મિત્રો આપણે કોલ્હાપુર વટી ગયા છીએ અને હવે ફાઇનલી આપણે મહારાષ્ટ્રની બહાર નીકળી જશું. એટલે આપણે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં એન્ટર થયા હતા અને હવે મહારાષ્ટ્ર પૂરું કરીને આપણે હવે કર્ણાટકમાં એન્ટર થશું. તો આ આપણે આ જે બોર્ડર છે ને એ મહારાષ્ટ્રની બોર્ડર છે, જે આના પછી ઓલી બાજુ કર્ણાટક છે. એટલે હવે આ મહારાષ્ટ્રની બોર્ડર છે, હવે કર્ણાટકની બોર્ડર આવશે. તો આપણે ફાઇનલી મહારાષ્ટ્રની બોર્ડર પર પહોંચી ગયા, મહારાષ્ટ્ર પાર કરી દીધું છે. હવે આપણે કર્ણાટકમાં એન્ટર થશું. તો બન્યા રહેજો વિડીયોમાં. જય દ્વારકાધીશ. જેમ આપણે સાપુતારા બોર્ડર પર વજન કર્યો હતો કાંટાનો, કે તમારી ગાડી ઓવરલોડ છે કે અંડરલોડ, એ એટલા માટે આ વજન કાંટો મૂકેલો હોય છે. જે આપણે અંડરલોડ ગાડી લઈને આવું બીજા રાજ્યમાં જવાનું હોય છે, અંડરલોડ ઓવરલોડ નહીં કરવાનો. આપણી ગાડી તો અંડરલોડ હતી એટલે વાંધો નથી આવ્યો. તમે આવો તો ધ્યાન રાખજો, ઓવરલોડ ભરીને આવતા નહીં. તો મિત્રો ફાઇનલી આપણે કર્ણાટકમાં પહોંચી ગયા છીએ. પહોંચી તો નથી ગયા, કર્ણાટકમાં તો એન્ટ્રી મારી દીધી છે. આપણે કર્ણાટકમાં એન્ટર થઈ ગયા છીએ. હવે બેંગ્લોર જવાનું છે. અહીંથી હજી 600 કિલોમીટર બાકી છે અને વાગ્યા છે 5:18. 5:18 થઈ છે. જોઈએ હવે આપણે બેંગ્લોર કેટલા વાગે પહોંચવી છીએ. કન્ટિન્યુ ખેંચાઈ જાય છે કે પછી ક્યાંય વચ્ચે હોલ્ડ લેવો પડે છે, જોઈએ હાલો. તો મિત્રો આપણે કર્ણાટકમાં એન્ટર થઈ ગયા હતા અને પછી આગળ એક રાજસ્થાની હોટલ આવી, રામદેવ હોટલ. મેં કીધું લાવો આપણે ફ્રેશ થઈ લઈએ, નાહી ધોઈ લઈએ અને પછી આગળ નીકળીએ, કેમ કે આખી રાત ગાડી ચલાવવાની છે. નાહ્યા ધોયા વગર મૂડ નથી આવતો ગાડી ચલાવવાનું. નહીં ધોઈને મળીએ મિત્રો હાલો. તો મિત્રો ફાઇનલી આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ કમ્પ્લીટ. હવે ચા નાસ્તો કરીને નીકળશું બેંગ્લોર માટે, કેમ કે મોડું નથી કરવું, સવારમાં પોગાડવાની ગાડી. ચલો તો મિત્રો આપણે ચા નાસ્તો કરીને નીકળી જાય રામદેવમાંથી. હોટલ સારી છે, જે કોઈને આવવું હોય એ કર્ણાટકમાં આવ્યા પછી જો આ પંપ આવે છે, આ ગામનું નામ મને નથી ખબર, પણ આ પંપ ઇન્ડિયનનો આવે છે, એની બાજુમાં હોટેલ. તો મિત્રો છે રાજસ્થાની હોટલ ને જમવા માટે ઉભા રહી છે આપણે. હે गाड़ी भी हम होटल करने जाऊँ सीधी. હા ठीक है. गाँव गुजरात. ગુજરાત भावनगर રાજકોટ. ભાવનગર ને રાજકોટ. તમે नागौर के हैं भाई. નાગોર રાજસ્થાન. હા जाऊँ तो सीधी होटल करने जाऊँ तो वो रोटी ઉભા રોટી ખાને. ચાલો તો મિત્રો આપણે રાજસ્થાની મહાદેવ દેવાસી ઢાબા ઉપર જમવા માટે રોકાઈ ગયા છીએ, કેમ કે આ ખબર નહીં પછી આગળ આપણને જમવાનું મળે કે ના મળે. એટલે મેં કીધું રાજસ્થાની હોટલ આવી છે એટલે જમી લઈએ. જે લાઈન પર હાલતા છે એમને ખબર જ હશે કે આપણે ગમે તે સ્ટેટમાં જઈએ, રાજસ્થાની હોટલ હોય એટલે એકદમ શુદ્ધ ને વેજ હોય, પણ તોય આપણે પૂછી લેવું જરૂરી છે. જે વેજ છે એના માટે, જે નોનવેજ ખાય છે ને હાલે છે એને તો વાંધો છે જ નહીં, પણ મારી જેવા જે ઓનલી વેજવાળા છે એમને આવી રાજસ્થાની ઢાબા ગોતવા પડે. બાકી નોનવેજ વાળાને તો બધું ચાલે. તો હાલો જમી લેવી. તો મિત્રો આપણે મંગાવી હતી દાલ તડકા અને રોટલી, તો પહેલાં જમી લેવી હાલો. તો મિત્રો આપણે જમીન પાછા હાઈવે પર ચડી ગયા છીએ. હવે કન્ટિન્યુ ગાડી હાંકવાના છીએ આપણે. તો મિત્રો આપણને આવતી હતી ઊંઘ એટલે આપણે પિક્ચર ચાલુ કર્યું હતું, પછી આપણે પહોંચ્યા હતા ચિત્રદુર્ગ. એટલે તોલનાકું વટાઈને જો આ રીતે શા વેચતો હતો ભાઈ, એટલે એની પાસે શા પી લીધી. એની શા ટ્રાય કરવી કેવી છે. તો શા પીને આગળ ઊંઘ આવે છે એટલે સૂઈ જવાનું થાય છે. બાકી હવે જોયું જાય બીજું, તો મળીએ બીજા બ્લોગમાં.